એ બીજી વાર કીધું ને તોય ઓલાની હિંમત નહોતી હાલતી. ગરધણીએ ત્રીજી વાર કીધું પણ એના શબ્દો ફરી ગયા. વૈયાવો કાંઈ નહીં કરે, તમે તમારે કહું છું ખરો, પાળેલો છે ને કૂતરા જેવો છે, કૂતરા જેવો છે કીધું. અને હાવજને પગથી માથે ને માથેથી બ્રહ્માંડ ગઈ. એમ થયું કે આ હા હા હા, આ તો મને એમ હતું કે આ માણસની દુનિયામાં માણસ જેવો છે, આ ઈ જ છે, આમાં કાંઈ છે નહીં. ભૂંડા તે મને કૂતરો કીધો. હવે તારા મહેમાન છે, તે મારો જીવ બચાવ્યો છે, મેં તને ભાઈબંધ કીધો છે, એટલે મારાથી કાંઈ થાય નહીં. તારા મહેમાનને વહી જવા દે, પછી તને કહું કૂતરો કોને કહેવાય ને હાવજ કોને કહેવાય. એ મહેમાન તો 5-15 મિનિટ બેઠા, ચા પાણી પી અને નીકળી ગયા. મહેમાન ગયા ને પછી હાવજ પડખે આવીને ઉભો રહ્યો અને કીધું કે હમણાં હું કહેતો હતો, હમણાં હું કહેતો હતો. કીધું ને આને દેવ આવ્યા, આખો મહિનો લખ લખ ધ્રુજવા. અરે વનરાજ એવું નથી, ભલા માણસ તમે તો જંગલના રાજા છો, અને આ તો ભૂલ થઈ ગઈ, હું તો કાળા માથાનો માણસ છું, ચામડાની જીભ છે, જરાક આમ ફરી ગઈ. એમ નહીં બોલ્યો તો હું ઈ કે મારાથી ભૂલથી એવું કહેવાય ગયું હતું કે કૂતરા જેવો. તે કીધું હતું ને કૂતરા જેવો છે. આ હું પડ્યું તો કે કુવાડી હાથમાં લે. ઓલાને એમ થયું કે હમણાં એમ કહે કે માથે માર, એમ લાઈને કુવાડી લીધી. હાવજે એમ જ કીધું કે માથામાં માર, પણ તારા નહીં. એણે એમ કીધું કે કામ કર, હવે મારા માથામાં કુવાડી માર. અરે કે મારાથી તને મરાય, તું મારો ભાઈબંધ છો, મારે તને મરાય નહીં, આ તો ભૂલ થઈ ગઈ, થવાની હતી થઈ ગઈ, ભૂલી જા, માફ કરી દે. કે નહીં, માથામાં માર, નકર એક પંજા ભેગો હમણાં આવીને વીખી નાખીશ. પછી મરતા ક્યાં નહીં કરતા, માણા બચવા માટે તો ગમે એ કરે. ફેરવી અને કુવાડાની બુંદરેટી હતી એ હાવજના માથામાં મારી, ખોપડું ફાટી ગયું, ધધક 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 લોહીની ધારા વહેતી થઈ ને એટલે હાવજે ત્યાંથી ગેરનો માર્ગ લઈ લીધો. એ પછી કોઈ દી આવ્યો નહીં. 6-12 મહિના એની ઉપરથી વીતી ગયા. 6-12 મહિને એક વખત ફરીને આવીને ઉભો રહ્યો અને કીધું ઓળખાણ પડે છે? અરે ભલા માણસ, તું તો વનરાજ મારો ભાઈબંધ છો, આપણે મેં તારો કાંટો કાઢ્યો તો જો ને તે દી, આપણે તો ભાઈબંધ છે. ભલા માણસ હું એમ થોડો ભૂલી જાઉં. એમ નહીં, પછી હું થયું તું એ તો કે પછી ઓલા મહેમાન આવ્યા નહીં તો જરાક મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું, બાકી આમ બોલું નહીં, પણ મારાથી ભૂલથી એમ બોલાઈ ગયું હતું કે કૂતરા જેવો છે. એમ કાંઈ વાંધો નહીં. પછી હું થયું તું એ તો પછી તે ન કીધું કોની કુવાડી લેન માથા, એ તો તે કીધું એટલે નકર હું મારું નહીં, તું મારો ભાઈબંધ છો એમ થોડો મારું, પણ તે કીધું એટલે મેં માર્યું હતું. એમ ને ક્યાં માર્યું હતું કે અહીંયા શું થયું હતું કે લોહી નીકળતા ને આમાં ઘા લાગ્યો તો કે ઠેકાણે જોતો જરાક. એટલે એને કેહવાળીમાં હાથ ફેરવો, રૂજ આવી ગઈ હતી, દેખાતું નહોતું. એ કે આમાં ખબર નથી પડતી કે ઠેકાણે માર્યો તો, જરાય નહીં. તો કે ના જરાય નહીં. રૂજ આવી ગઈ કે હા હાવ રૂજ આવી ગઈ, ચામડી જેવી ચામડી, ખબર જ નથી પડતી. એમ ને અહીંયા માર્યો તો ને દોસ્ત, એ તો રૂજાઈ ગયો છે, પણ કૂતરો કહીને તે જે મને અહીંયા માર્યો તો ને એ હજી નથી રૂજાણો. ઝાટકા ઝીકેલ હોય એ તો કોક લાંબે દીએ રૂજાય, પણ કવેણ કીધેલો હોય એના ભીંગડ વળે નહીં ભાણના. એટલે જુવાન મિત્રોને ખાસ વિનંતી, કોઈની પણ હારે વાત કરીએ શક્ય હોય ત્યાં સુધી સામેવાળો દુભાય એવું કોઈ દી ન બોલવું, કારણ કે એવા વેણ ન બોલો કે કોઈના દિલમાં ઠેસ વાગે. આપણે એ પ્રદેશના માણસો છીએ એટલે, બાકી તો હાલે છે. આપણે તો મહેમાનની વાટ જોઈને બેઠેલા માણસો છીએ. આ બેનુંના મોઢેથી એક જ ગીત સાંભળવા મળે, હેલ ભરીને હું તો હાલું ઉતામળી, મારે હૈયે હરખ નો માય કે મારે ઘેરે મહેમાન આવે. મહેમાન આવે ને એનો એને હરખ હોય. આપણે મહેમાનની કેટલી વાટ જોઈને બેઠા છીએ. હાવ તમને ખબર હોય એવો દાખલો આપું. બધાયના ઘરમાં પટારામાં 20 પટારા, એટલે હવે તો કબાટ થઈ ગયા, કા પેટી પલંગ વાછાણી ફર્નિચરનો, એમાં ધોળા ગોદડા પડ્યા છે. બધાયના ઘરમાં હશે ને 15, 20, 25 જેવી જેની ક્ષમતા એટલા ગોદડા પડ્યા છે. બોલો, ગરધણીને તો ઓલા ગાભાનું બનાવેલું હોય ને એ જ ઓઢવાનું. કોઈ દી તમને ધોળું દીધું ઓઢવા? તમે એમ કહો ને કે ઓલા 25 ગોદડા પડ્યા ધોળા, એમાંથી એકાદું કાઢો ને એટલે તરત એમ કે નહીં હોય મહેમાન હાટું છે. આટલી મહેમાનની વાટ જોઈ અને બેઠેલા માણસો છીએ આપણે. અને આમ દાદા સેન મારે કેવું, મુંબઈ બાજુ વયા જાવ એટલે અતિથિ તુમ કબ જાઓગે, અરે એને આવવા તો દે પહેલા, પછી જવાની વાત કરી. આપણે એ પ્રદેશના માણસો છીએ. આ પ્રદેશ એ કાંઈક અલગ પ્રદેશ છે. અને આ પ્રદેશ
એણે હાવજને હાંચવી અને બેઠેલો પ્રદેશ છે. ને આ પ્રદેશનો માણસ જેણે આ ધરતીનું પાણી પીધું હોય ને એને હાવજ જેવો જનાવર હોય ને, દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી, અગ્નિકુંડ જેવી જેની આંખું હોય, મચ્છુની ખૂઈ જેવડું જેનું માથું હોય, ગરેડી જેવી જેની દાઢું હોય, જમૈયા જેવા જેના દાંત હોય, કોળીમાં આવી જાય એવી જેની કડ હોય, કાશીના અખાડે થતા અઘોરી સંપ્રદાયના સાધુની જેવી ભૂંહરી કેસ લટાયું હોય ને એવી જેની ભૂંહરી કેસ લટાયું હોય, પોણા 9 હાથ લાંબો હોય, પોણા 2 વાંભનું પૂંછડું હોય, થાળી થાળી જેવડા પંજા હોય, એક એક પંજાની ખડતાલે એક એક ગાડું ધૂળ ઉડાડતો હોય, અને એમાં એકાદો પાણો આવી જાય ને તો ગાવ છેટે કોઈ ઝાડવાના થડ આયરે જઈ અને એ પાણો ભગડતુંથી રમતો હોય. એક આયરે 20 ભેહુના દૂધની છાશ વલોવાતી હોય કે અષાઢનો ઊંડો મેઘ ગળુડતો હોય ને એમ જેનું ગળું ઘૂઘવાટા કરતું હોય. એકલા, બીજીલા અને ત્રીજીલા હાથીના કુંભાથળ ઉપર જઈને મારે ને તો હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગીને ભૂકો કરી નાખે ને આ જનાવર એટલે હાવજ. આ પ્રદેશની એક 14 વર્ષની દીકરી એ હાવજ જેવા જનાવરને એક ખાલી કડિયાળી ડાંગ એક ડંગોરો લઈ અને જાય ને તો એને પાછો કાઢે. આ તાકાત એ આ પ્રદેશની માટીની તાકાત છે. એ માટીની તાકાતને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર એણે બિરદાવતા મારે તમારે 4થા ધોરણમાં જે ભણવામાં આવતી હતી એ કવિતા એ લખી એટલે ચારણ કન્યા. મેઘાણીભાઈ લખે છે કે અત્યાર સુધીના મારા ગીત, કવિત કે વાતો એ કાં તો કોઈ કવિના લખેલા ગીતનો ભાવાનુવાદ છે અને કાં તો મારી પોતાની કલ્પના છે, પણ એકમાત્ર ચારણ કન્યા એ તાદ્રશ્ય ચિતાર છે. અંગ્રેજી સમજતા હોય એમના માટે રનિંગ કોમેન્ટ્રી છે. ગાંધીગીર માલધારી ચારણનો નેહડો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અને પદ્મશ્રી કવિવર દુલાભાયા કાગ એ એક અભણ માલધારીને ત્યાં મહેમાન થયા છે. ઓલો અભણ માલધારી ચારણ કાંઈક વાતું કરે, મેઘાણીભાઈ પોતાની નોંધપોથીમાં ઉતારે ને એમાં ક્યાંકથી પડકારો સંભળાણો કે હાવજ હાવજ. હાવજ જ્યાં પડકારો થયો ને ત્યાં જેટલા બેઠા હતા ને બધાય મીંડ્યા ધ્રુજવા. ઓલા માલધારીએ કીધું મેઘાણીભાઈ બીવાની જરૂર નથી, તમારા શહેરમાં કૂતરા આવે ને એમ અમારી ગૈરમાં હાવજ આવે. હમણાં એકાદું છોકરું જાય ને સીમાડે મૂકી આવશે બીવામાં. એક ને બીજી વાર પાછો પડકારો સંભળાણો કે આપણી કાબરી હોડકીને હાવજે ઉપાડી. એ કાબરી હોડકીને હાવજે ઉપાડી આટલા શબ્દો નેહડામાં રહેલી 14 વર્ષની હીરબાઈ નામની દીકરી હતી ને એના કાનમાં પડ્યા. રૂપનું આભરણ હતી દીકરી, પણ આ શબ્દો જ્યાં સાંભળ્યા ને તો આખું શરીર વીરરસમાં થર 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 મીંડું ધ્રુજવા. શરીરના 33 કરોડ રૂવાડા ઠરડાઈ અને બેઠા થઈ ગયા. આડો ધોબો હાહાના કાળજાનું લોહી આંજી દીધું હોય ને એવી લાલ હિંગળા જેવી આંખું થઈ ગઈ. પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં લઈ પોતાની જીમીનો કછોટો વાળી ગડગડતી દોટ કાઢી અને એ દીકરી ગઈ ને મેઘાણીભાઈને એમ થયું કે આવડી ગયું કે બાપા આ દીકરી કે આ હોડકી હતી ને એ હીરબાઈને બહુ વાલી હતી. ઓલો કાળમુખો આવી ગયો હશે ને તો કદાચ એને મારી નાખી હશે, પણ હીરબાઈ ત્યાં પૂગી જાય ને તો એ હાવજને ખાવા તો નહીં દે. મેઘાણીભાઈને એમ થયું કે આવડી દીકરી હાવજને ભગાડે અને હું અહીં બેઠો બેઠો દૂધ પીવું તો મારે લોક સાહિત્યકાર એમ ન લખાવાય. મારે જોવું છે આ દીકરી હાવજને કેમ ભગાડે. એક ઊંચા ટીંબા ઉપર જઈ એને ઉભા રહ્યા અને આખું જે દ્રશ્ય જોયું ને એ દ્રશ્યની રનિંગ કોમેન્ટ્રી એટલે મારે તમારે 4થા ધોરણમાં ભણવામાં આવતી હતી ને એ ચારણ કન્યા. કેવી ચારણ કન્યા કે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે ગિરકાઠાનો કેહરી ગરજે. કાઠાનો કેહરી ગરજે રામતનો હરી ગરજે ગઢ પાતળિયો જોતો ગરજે મોફાડી માટે લો ગર જાણે કો છો સુંદર ગરજે નાનો એવો સુંદર ગરજે. હાર સદાય જીઓ એ થર થર કાપે વાડામાં આચરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે. મધરાતે પંખીડા
લીમડા કાપે ઝાડ તણા પાંદરડા કાપે સરિતાનો ના જળ પડતા સૂતાને જાગતા કાપે જળ જળ ચેતન બેવું કાપે એ નાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરાજા ના દ્વાર ઉગાડે પૃથ્વી ના પાતાળ ઉગાડે એ પૃથ્વી ના પાતાળ ઉગાડે કરતો જીત ફટાવે વરછી સરખા દાંત બતાવે અને હાવજ ગર્જના કરતો તો ક્યાં એ ક્યાં ગરજે બાવળના ગાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે એ બાવળના ગાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે મેઘાણીભાઈ એવું શું કામ લખ્યું કે કણબીના ખેતરમાં ગરજે આ તો આઝાદી પહેલાની વાત છે ને એ વખતે સૌથી વધારે જમીનો તો અમારી પાસે હતી દરબારો પાસે હતી ને સૌથી વધારે જમીન છતાંય મેઘાણીભાઈ એવું લખ્યું કે કણબીના ખેતરમાં ગરજે શું કામ મેઘાણીભાઈ ને હાવ એમનેમ રાષ્ટ્રીય શાયર નથી કીધા અતિ વિદ્વાન હતા એને ખબર હતી કે એ વખતે ને હજી આજે ખેતર કે વાડી કહી શકાય ને એવું કણબી પટેલોને જતું અમારે જ હતી 2000 વીઘાની વીડું 6 મહિને એકવાર આંટો મારવા જાય તો જાય નકર એમનેમ પડ્યું હોય એટલે મેઘાણીભાઈએ લખ્યું કે કણબીના ખેતરમાં ગરજે એ બાવળના ગાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ કણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે પૂરોને આખેરો ગરજે એમાં બરોબર હાંજ પડી ગઈ હાવજ આંખો દેખાતો બંધ થયો અને હાવજની બે આંખો ખાલી દેખાતી હતી એ આંખો મેઘાણીભાઈને કેવી લાગી વાદળમાંથી બીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે એ વાદળમાંથી બીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે હીરાના શણગાર જબુકે જાણે બે અંગાર જબુકે એ જાણે બે અંગાર જબુકે ટમટમતી બે જોત જબુકે અમે ઊભું મોત જબુકે એમાં બરોબર રાડ પડી અને એક એક વ્યક્તિઓ નીકળ્યા મેઘાણીભાઈ લખે છે એ રાડ પડી કે ઊભો રે છે ગિરના કુત્તા ઊભો રે છે કાયર દૂતા ઊભો રે પેટ ભરા તું ઊભો રે છે હમણાં જ મેં કીધું કે હાવજને કૂતરો કયો તો હાવજ શું કરે અને મેઘાણીભાઈએ પાછું એને કૂતરો જ કીધો રાડ પડી કે ઊભો રેજે ગિરના કુત્તા ઊભો રેજે હવે મેઘાણીભાઈ જેવો વિદ્વાન સાહિત્યકાર એ હાવજને કૂતરો કહે હાવ એમનેમ તો નહીં કીધો હોય ને એની પાછળનો તર્ક એવો છે કે હાવજે ગાયને મારી હતી અને ગાયને મારે ને ઈ માણા હોય તોય ભલે અને હાવજ હોય તોય ભલે ગાયને મારે એટલે એને કૂતરો જ કહેવાય રાડ પડી કે ઊભો રે છે ગિરના કુત્તા ઊભો રે છે કાયર દૂતા ઊભો રે પેટ ભરાતું ઊભો રે છે ભૂખ મરાતું ઊભો રે કાગો જારા ઊભો રે છે ચોર લૂંટારા ઊભો રે એ ઉઠે 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 બળકંદાર બિરાદર ઉઠ ફરસી લે તો ચારણ ઉઠે એ ફરસી લે તો ચારણ ઉઠે ખડક ખેંચ તો આહિર ઉઠ કરછી ભાલે કાઠી ઉઠે એ બરછી ભાલે કાઠી ઉઠ
जाने आप पिनारा उठे। हमारे मेघाणी भाई बहुत ध्यान राख्યું છે। કાટિયું વરણ છે ને એના જ નામ લીધા, ખાલી હુંવાળા વરણ ને એકય નામ નથી લીધા। उठे 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 बड़कनगार बिरादर उठे, फरसी ले तो चारण उठे, फरसी ले तो चारण उठे, खड़क खेच तो आहिर उठे, बरछी भाले काठी गोबो हाथ गवारी उठे, छोटो लई करनारी उठे। बधाय પોતાના હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ અને નીકળ્યા। હવની આગળ 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી હતી અને એ દીકરી ઉપર મેઘાણી ભાઈની નજર ગઈ અને એ દીકરી મેઘાણી ભાઈને કેવી લાગી કવિતામાં લખે છે। ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, એ જગદંબાસી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, चारण कन्या, लाल हिंगोली चारण कन्या, आठ हिलोड़ी चारण कन्या, पाछळ दौड़ी चारण कन्या। દીકરી રોટ કાઢી અને હાવની મોર ભૂગી ગઈ। હાવજની અને દીકરીની વચ્ચે એક રાયસવાનું છેટું હતું। દીકરીના હાથમાં એના બાપની કડિયાળી ડાંગ હતી। લા હાંધી અને દીકરી બેક ડગલા આગળ આવે તો હાવજ બેક ડગલા પાછો હટી જાય અને બેક ડગલા હાવજ આગળ આવે તો બેક ડગલા દીકરી પાછી હટી જાય। એમ થતા 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 વેપ જોઈ લાગ જોઈ અને દીકરીએ ફેરવીને બળિયાનો ઘા કર્યો અને હાવજનું ખોપડું ફાડી નાખ્યું અને ધધક 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 લોહીની ધારા વહેતી થઈ ને એટલે હાવજે પીઠ બતાવી, પારોઠના ડગલા ફેર્યા। સિંહને નજીકથી ઓળખતા હોય એને ખબર છે હાવજ એના જીવનમાં કોઈ દી કોઈને પીઠ બતાવતો નથી અને પીઠ બતાવે ને એને હાવજ કોઈ દી મૂકતો નથી। જીવનમાં પહેલી વખત હાવજે પીઠ બતાવી અને પાછા ડગલા ફર્યા ને મેઘાણી ભાઈને એમ થયું કે આ હા શક્તિનું વાહન અને એ આમ પીઠ બતાવી અને ભાગે। આ ફરિયાદ મારે કરવી કોને? ચારે કોઈ નજર નાખી। કરમદીના ઢુવાની હેઠે સિંહણ બેઠી હતી। મેઘાણી ભાઈએ ન્યાય ધ્યાન રાખ્યું છે, સિંહણને ફરિયાદ કરી। કારણ આબરૂદાર માણસની ફરિયાદ આબરૂદાર માણસ પાસે કરાય, ગાલા વેલા ને નો કરાય નકર ફાટી જાય। અને પુરુષની ફરિયાદ હંમેશા સ્ત્રીને જ થાય, શક્તિને જ ધર્મની ફરિયાદ થાય। કારણ કે પુરુષ પાસે હથિયાર ઉપડાવી શકે ને તો સ્ત્રી જ ઉપડાવી શકે અને એ હથિયાર મુકાવી અને ભગવો ધારણ કરાવવો હોય ને તો એ સ્ત્રી જ કરાવી શકે। સ્ત્રીના શબ્દોમાં એ તાકાત છે। એક માં પોતાના દીકરાને એમ કહે કે આવી રે કાયા બેટા તારા બાપની હતી હીરે કાયાને મળતું કાવ્યા અને 92 લાખ માળવાને ઠોકર મારી અને ભગવો પહેરીને નીકળી જાય ને એ એક સ્ત્રીના વચનના પ્રતાપે થઈ શકે। અને ધીંગાણે જતા પોતાના પિયુને પોતાના પતિને પોતાના ભરથારને આ ભારત વર્ષની સ્ત્રી જ કહી શકે કે મરજો અને કા મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નકર મારી સાહેલી મેણા મારશે કે આ તો કાયર નરની નાર। કંથર રણ में जाई के भागीन आयो जो शेण, तो थारी बाहना ग्रहीशा પછી તું ભા ને મું ભેણ। કંથર રણ में जाई के ભાગીન કુળ મ લજા, પણ તારી ઝોળી આવે ત્રબકતી વામે મરદા કેરી મજા। કંથર રણ में जाई के અને શોધી રહ્યો કો સાથ, થારે સાથી 3 જણા પછી હયું કટારી અને હાથ। પોતાના પતિને હથિયાર ઉપડાવી શકે તો સ્ત્રી ઉપડાવી શકે। એટલે મેઘાણી ભાઈએ સિંહણને ફરિયાદ કરી। શું ફરિયાદ કરી?
અહીંયા સુધીની જે કવિતા હતી ને એ મેઘાણીભાઈની કવિતા હતી. આના પછીની જે કલ્પના છે ને એ તળાજાની બાજુમાં સેવાળિયા નામના ગામમાં રહેતો હા વભણ કહી શકાય એવો ચારણ એટલે જોરુદાન ગઢવી. એ જોરુદાન ગઢવીની કલ્પનાના 5 દુઆ અદ્ભુત દુઆ લખ્યા છે. આ માં ઉમિયાના સંતાનો બેઠા છે એટલે ખાસ, અને માં ઉમાનું વાહન છે એટલે ખાસ કહું કે એ જોરુભાઈએ પોતાની કલ્પનાથી આ 5 દુહા લખ્યા. હાવજ ભાઈગો મેઘાણીભાઈએ લાંબી આંગળી કરી અને સિંહણને કીધું કે સિંહણ તારો ભડવીર ભાઈગો. અને સિંહણને લાગી પગથી માથેથી પ્રેમા એમ થયું કે હા 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 દુનિયાના સૌથી શક્તિશાળી પ્રાણીના ઘેરેથી હું, મારી ઉપર માં ભવાની બેહતી હોય અને એક વાણિયાનો દીકરો મને આંગળી લાંબી કરીને કહી જાય કે સિંહણ તારો ભડવીર ભાગ્યો. પણ ભાગ્યો એટલે કીધું ને, પડખે આવી અને ઊભી રહી અને કીધું કે સ્વામીનાથ અવિવેક થાય તો માફ કરજો, પણ તમારી તાકાત કેવડી, તમારું બિરદ કેવડું, અને છતાંય તમારે ભાગવું પડે. કેવડી તાકાત ને કેવડું બિરદ. તો કે વિહ ભુજાળીનું વાહન છો અને ચંડી તમ પર સવાર. તમે જેવું તેવું વ્યક્તિત્વ નથી. વિહ ભુજાળીનું વાહન છો અને ચંડી તમ પર સવાર. તમે જ્યાં ત્રાટકો ને હોય ત્યાં હાહાકાર. આ ત્રેવડ તમારી, અને છતાંય વછૂટી તમારી વાહે એક બળિયો લઈને બાળા. એની પાસે કઈ મોટું હથિયાર નહોતું, એના બાપનો બળિયો જ હતો એક ખાલી. વછૂટી તમારી વાહે એક બળિયો લઈને બાળા. ભાગ્યા તે એવા ભાગ્યા કે મોત ભાળ્યું મૂછાળા. મોત ભાળી ગયા કે થયું શું? અને મૂછાળા આવા મર્દને એક બાળાની લાગી બીક. કંથડા કહું છું તમને હવે ધીક તમોને ધીક. ધિક્કાર એમ તો કહી દીધું, પણ પછી એમ થયું કે ગમે એમ તો મારો ધણી છે, મારાથી એવું ન કહેવાય. એટલે પડખે જઈ અને ઉભા રહ્યા અને કીધું કે અવિવેક થાય તો માફ કરજો, પણ મૂંઝવે મારા મનને વારે ઘડીએ વિચાર. સિંહણ કે જોરું સિંહને કે તમે ભાગ્યા કાં ભરથાર, તમે ભાગ્યા શું કામ? અને પછી હાવજ જવાબ આપે કે સાંભળી લે, મને ભગાડવો ને એ જેવા તેવાનું કામ નથી, અને એમાંય મારા મારણ માથેથી ભગાડવો ને એ તો કાળના બાપની ત્રેવડ નથી. છતાંય હું ભાગ્યો એ વાત સાચી છે, તો શું કામ? સિંહણ મેં ઈ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકુંડ. એક તો એની વાલી ઓળકીને મેં મારી નાખી હતી, ઈ ક્રોધ હતો, અને એમાં એને ફેરવી અને મારા માથામાં બળિયો માર્યો, ને મારા માથામાંથી જે લોહી ઉડ્યું ને ઈ લોહી એના મોઢા ઉપર ગયું. એનું લોયાળું મોઢું મેં જોયું ને ત્યારે સિંહણ મેં ઈ ચારણને ભાળી જ્યાં ભ્રેકુંડ. ત્યાં મને તો લાગી મારી માવડી ઈ જ ચંડિકા ચામુંડ. મને તો લાગી મારી માવડી ઈ જ ચંડિકા ચામુંડ. મને તો લાગી મારી માવડી ઈ જ ચંડિકા ચામુંડ. તને એક નાની એવી દીકરી દેખાતી હશે, પણ મને તો એમાં મારી માં દેખાણી ને એટલે મારે ભાગવું પડ્યું. કહેવાનો મારો અર્થ એ વિસ્તારના વ્યક્તિઓ છીએ આપણે કે જ્યાં 14 વર્ષની એક દીકરી એ હાવજ જેવા જનાવરને ભગાડે. એવા પ્રદેશમાં આજ આ ગામને આંગણે વાછાણી પરિવાર દ્વારા હૃદયસ્થ છગનદાદાની સ્મૃતિમાં હનુમાન જયંતિના આ આજના કાર્યક્રમનું આયોજન કર્યું ને એ આયોજન નિમિત્તે આપણે સૌને મળવાનું થયું. એટલે આપણે સૌ સાથે હનુમાન ચાલીસા બોલી અને ત્યારબાદ કાર્યક્રમને વિરામ આપી અને બધા હવે જેટલા છો એટલા આમનામ રહેજો, એટલે અમને એમ થાય કે અમારું આવ્યું સાર્થક. जय जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंचित कैसा हाथ वज्र वर ध्वजा विराजे कांधे मूंज तने मूंढान शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता
सीता मन बसिया ए सूक्ष्म रूप धरि सियहि कामा विकट रूप धरि लंक जरा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे ए लाए संजीवनी लखन जियाए श्री रघुवीर हरष उर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस्रवदन तुम रोजस गावे यस कई श्रीपति कंठ लगाओ सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिंसा यम कुबेर दिक्पाल कहाते कवि कोविद कई सके कहा तुम उपकार सुख रही किन्हा राम मिलाय राजपद बिन्हा तुम रो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु मिलियो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिलि मुख माही जब तिलांग गए अचरज ना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रेते राम तुम्हारे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसा भक्त लहे तुम्हारी शरण तुम रक्षक हूँ को डरना अपन तेज समारोह आते तीनों लोग महान का भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाथे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीर संकट दे हनुमान छुड़ावे मन क्रम मदन ध्यान डोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई जनित जीवन फल पावे ए चारों दुख प्रताप तुम्हारा है परिचित जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनिधि के दाता सबर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख विश्राम अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त का और देवता चिंतन धरई हनुमंत से सब सुख करई संकट कटे मिटे सब तीर जो सुमिरे हनुमंत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो ये बड़े हनुमान चालीसा होए सिद्धि साधी गौरी तुलसीदास सदा हरिचेर दीजे नाथ हृदय महडेरा दीजे नाथ हृदय महडेरा दीजे नाथ पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय अयोध्या राम लला की जय बोलो भाई सब संतन की जय આજની આખી રાત આપણે સૌએ સાથે મળી અને આનંદ કર્યો છે આમાં જે કાંઈ સારું હતું એ આપ જેવા વડીલોના આશીર્વાદ હતા કદાચ કાંઈ ભૂલ હતી તો એ અમારા તરફથી હતી એમ માની સાગરપેટા થઈ અને અમને માફ કરી દેશો અને અમને માફ ન કરવું હોય તો હરેશને પકડજો અંતમાં ડૉક્ટર બશીર બદ્રના એક શેર સાથે આપણે સૌ છૂટા પડીએ કે કહાં આંસુઓ की सौगात होगी नए लोग होंगे नई बात होगी અમારા માટે આ રોજ નવું છે कहाँ आंसुओं की सौगात होगी नए लोग होंगे नई बात होगी मैं हर हाल में मुस्कुराता रहूंगा क्योंकि आप सबकी मोहब्बत मेरे साथ होगी जहाँ वादियों में नए गुल खिलेंगे हमारी तुम्हारी मुलाकात होगी चिरागों को आंखों में महफूज रखना चिरागों को आंखों में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी इसी मोड़ पर फिर मुलाकात होगी फरी पाछा મળશું એવા એક વાયદા સાથે સૌને જય સિયારામ જય માતાજી આદેશ।